આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ઈ નાનો છે. હા, અને મારા માં છે, મારા પપ્પા નથી હાજરમાં. મકાન ઘરના છે? ઘરના મકાન. હા હો. મકાન ઘરના, બરાબર. ઉંમર કેટલી છે તમારી? 25 વર્ષ છે. ઉંમર 25 વર્ષ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. અહીંયા ઘરે મારા હાલો. એટલે ખાલી એમ જ થાય કે તો પછી અમને બેવા દો ને એનો પતાવો ને મુકેશ બોલાવી લઈને હા બેટા હાલો. હા બેટા. હા હાલો. ઓલા બેટા બેટા કરે છે. આને શું કરવું? આ રીનભાઈ ફોન કર્યો અને ઓલા બેટા બેટા કરે. હેલો. હાલો. જય ભીમ. હા, જય ભીમ. જય ભીમ. તમારા ઓલા શું ડેટા જોયા હતા? હા. એમાં અમારે કરવું છે કાકા. એટલે વિડીયો મેળવો તમારે? આ વિડીયો જોયો તો તમારો. હા. અને પછી અમે ડેટા નાખ્યા 2 દી પહેલા તમારામાં. વલભીપુર થી બોલવી છે. એમ મેળવ્યું છે તમારે યુટ્યુબમાં? હા. કોણ બોલો તમે? દલિત સર્યો. જે હોય એમાં શું વાંધો આપણે? હા, તમારા વિડીયા બધા જોયા. હે? અમને બહુ સારું લાગ્યું. હે? બહુ સારું લાગ્યું તો સારું લગાડો. બીજું શું? સારું કર્યું. સારું લગાડે રાખો, જોયા રાખો એમ. હવે તમે વિડીયો જોઈને સારું લગાડે રાખો. બીજું શું? તો એમાં હું જોઈ કાકા? કાંઈ નહીં, વાતચીત કરો મારી યારે. હા. યુટ્યુબમાં મેળવું હોય તો. હા. મેળવું છે ને? હા, મજૂરી કરવી છે. એક મિનિટ. આ તમારો વોટ્સએપ નંબર? હા. એમ. એક મિનિટ. બોલો તો, નામ બોલો તો. અંકેશભાઈ લગરભાઈ સાગઠિયા. અંકિતભાઈ? અંકેશભાઈ. અંકિતભાઈ. અંકેશભાઈ લગરભાઈ સાગઠિયા. લગજીરભાઈ? લગરભાઈ. લગરભાઈ. હા. અટક શું કીધી? સાગઠિયા. હા. રહેવાનું ક્યાં તમારું? વલભીપુર એમ ને? હા. કામ શું કરે છે? મજૂરી કામ? એટલે સેન્ટિંગ છે અને મિલર. સેન્ટરિંગ છે એમ ને? હા, અને મિલર છે અને 5 વીઘા જમીન છે. હા. ઘરના મકાન છે. 5 વીઘા જમીન એમ ને? 5 વીઘા જમીન છે કાકાઓ. વીઘા જમીન. હા. અને હેઠ ઉપર મકાન છે ને ઉપર પતરા નાખ્યા છે, નીચે ધાબુ. આવક કેટલી હશે? આવક 30,000 જેવી છે. 30,000.
હા પરિવારમાં કોણ કોણ? રેવામાં અમારા 2 ભાઈ પરણાવેલા છે, ઈ પણ તમે નોખા છે. તમે કોણ બોલો? હું બાકી છું ઈ જ બોલું છું કાકા. એક પોતે જ બોલો, અંકિતભાઈ જ બોલો એમ ને? હા હા. કેટલા ભાઈ તમે? અને 4 ભાઈ ને 2 બેન. 4 ભાઈ 2 બેન એમ ને? હા 2 બેનો હારે 2 ભાઈના કામ કર્યા. અને તમે એકલા બાકી છો? હા હું એક બાકી છું, એક ભાઈ છે ને એ તો અમારે બીમાર છે, એને કઈ નથી કરવું, એ નાનો છે. હા અને અમારા માં છે, મારા પપ્પા નથી હાજરમાં. મકાન ઘરના છે? ઘરના મકાન. હા હો. મકાન ઘરના, બરાબર. ઉંમર કેટલી છે તમારી? 25 વર્ષ છે. ઉંમર 25 વર્ષ. તમારે જમવાનું કાંઈ નહીં, તમારા મા બાપ શું કરે? હે બાપુજી ની માં છે અહીંયા? મારા પપ્પા હાજરમાં નથી, મારા માં મારી ભેગા છે. અચ્છા એમ છે. હા બરાબર બરાબર. હા. કેટલી આવક કેટલી છે આ મહિનાની? આ મહિનાની 30 વર્ષ તરી હશે કાકા. બધી કેવી રીતે થાય મજૂરીમાં? મજૂરીમાં એટલી બધી કેમ થાય? સેન્ટિંગ હાલે છે અને મશીન. એક સેન્ટ્રિક નું. ખેતીની કેટલી આવક છે? હવે ખેતીમાં તો વોન તો ક્યાં કાંઈ થયો, પાછું અમે કર્યું છે, માતાજીની દયા હોય એ થાય. આપણે ખોટું નથી બોલવું કાકા. હા બરાબર બરાબર. આપણે ખોટું બોલીને કોઈ નથી આપણે ફસાવા. હા કાંઈ વાંધો નહીં. તો તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેળવી દઈએ, બરાબર ને? હા ના મેં તમારામાં બધા ડેટા નાખ્યા છે ને ફોટો નાખ્યો છે, તમે જોજો. મેં કેટલા 5 દિવસથી ફોન કરતો હતો, આજ તમે ઉપાડ્યો. આજની મારી રજા છે ને લાવ હું ટ્રાય કરું, તો આજ તમે ઉપાડ્યો. આજે મેળ આવી ગયો એમ ને? હા હા. સારું કરી લ્યો. લાવ ફોન કરું. મેં કીધું કે દલિત ચવીને કરે, અમે બધે ગોત્યું પણ બધા મારા પૈસા બહુ ખાઈ ગયા કાકા. કોણ ખાઈ ગયો પૈસા? આ બધા જોવા વાળા એમ કે આ જગ્યાએ ચોરી છે, લાવો 5,000, ઓલો કે લાવો 10,000, એમ નામ કરીને અમારા પૈસા બધા લઈ ગયા. મજૂરી કરતા હતા ને અમારા ઘરના હોય ઈ એવું કરે. પેલા જોવા આવ્યા તો અમે સર્વે ભરતા હતા, જોઈને તો કે લાવો 3,000 છે, ભાડાના 3,000, તો અમે 3,000 આપ્યા. કે હવે કે અમને આમ છે ને તેમ છે ને એમ કરીને મેં વાત પોગાડી નહીં. બરાબર. અમારે આગળ જાજુ આવું કરે છે, કેમ કે મારા પપ્પા હાજરમાં નહીં, મારા કાકા હાજરમાં નહીં, એટલે એવું છે. બરાબર. આપણે વ્યવસ્થિત આપણે ગરીબ માણસ ભણ્યું નથી જાજુ દાદા કાકા. હા બહુ ભણ્યા નથી આપણે. હા બરાબર. આપડે વ્યવસ્થિત માણા હોય, ગરીબ માણા એટલું ઘણું. ભલે વાંધો નહીં. પછી ક્યારે ફોન કરું? ફોન નહીં કરતા, એ તો ફોન આવશે સામેથી. સરસ, ઓકે બરાબર ને? ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો